જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લા ગ્રુપ એટલે કે આજે રાજકોટ તાલુકાના પર ગામની અંદર નીલેશભાઈ ઝરૂના ફાર્મની વિઝિટ લીધી અને અત્યારે અહીંયા જે બધું પેકિંગનું કામ ચાલુ છે એ પણ જોયું અને આ તમે જોઈ શકો છો અત્યારે જીરાનું પેકિંગ ચાલુ છે. તો આ પ્રકારના બારકોટ તાલુકાનું જીરું ઉપલેટા તાલુકામાં એટલે કે સારથી પ્રાકૃતિકમાં આ જીરું અત્યારે અહીંથી હું લઈ જવાનો છું. 100% પ્રાકૃતિક અને જય મુરલીધર પ્રાકૃતિક ફાર્મ આવું તમે સર્ચ મારશો તો પણ એના વિડીયો પણ ઘણા જોવા મળશે. નીલેશભાઈ ઝરૂના એ કઈ રીતની પ્રવૃત્તિ કરે છે અને કેવી મહેનત કરે છે. અમારે અત્યારે ચર્ચા થઈ તો એક જ ઘરનો પરિવાર 10 લોકો સતત પ્રાકૃતિક ખેતીમાં મહેનત કરી અને આ તમે નજર સામે તમે જોઈ શકો છો. આ 20 નંબર મગફળીનું તેલ 5 લીટર અને 15 લીટરમાં 15 કિલો અને 5 કિલોમાં આ પેકિંગ તૈયાર કરેલ છે. આ અત્યારે આપણે ઘઉંનો કટો કેટલા કિલોનો તૈયાર છે? 20 કિલોનો કટો તૈયાર અત્યારે થઈ ગયો છે. ટુકડા ઘઉં છે, ઘંટીમાં નાખવાના એવા ચોખા કરેલા છે. અને વધુ માહિતી આપણે એની પાસેથી આપણે લઈએ કે તમે કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો અને આ વર્ષની અંદર તમે શું શું પૈકું અને અત્યારે તમારી પાસે હાજરમાં શું શું છે. તો નીલેશભાઈ. જય ગૌ માતા. નીલેશભાઈ ઝરૂ પ્રાકૃતિક. હવે આપણે 20 નંબરનું મગફળીનું સિંગતેલ છે, પછી આપણે જીરું છે, જોઈ શકો 100% બધું સાફ કરી ચોખ્ખો કરી દમ કમ્પ્લીટ કરી પછી જ આપણે રોકડા દેવાનું કે કોઈ જાતનું એ લોકો કરી નહીં. એટલે આ ટૂંકમાં હું આવ્યો ત્યારે જોયું કે તમે અહીંયા હાથથી સાફ કરતા હતા. હાથથી સાફ કરવાની એટલે મશીનથી સાફ નથી કરેલું પણ હાથથી સાફ કરેલ છે, જેથી કરીને એક પણ કાંકરી કે એક પણ ડાખડું આમાં તમને કે જોવા નહીં મળે એટલું ચોકસાઈપૂર્વક સાફ કરેલું છે. અને બીજું આ ઘઉં છે તો ઘઉં આપણે ટુકડા છે, બરોબર છે અને એ હાથથી સાફ કરેલા છે. તો નીલેશભાઈ તમે જીરું કેટલા વીઘાનું વાવેતર કરેલું હતું? 22 વીઘાનું જીરું વાવેતર. 22 વીઘાનું જીરું વાવેતર કરેલું હતું. 100% પ્રાકૃતિક કોઈ જાતનું કેમિકલ નહીં. અને ઘઉંનું આપણે કેટલા વીઘાનું વાવેતર? 12 વીઘાનું ઘઉંનું વાવેતર હતું. પછી આપણે મગફળીનું વાવેતર કેટલું? 40 વીઘાનું. 40 વીઘાનું મગફળીનું વાવેતર હતું. તો દરેક ગ્રાહક મિત્રોને એ જણાવવાનું છે કે જો આવા 50-55 વીઘાના ખેડૂત સતત ગ્રાહકો માટે અને લોકોને સારું મળી રહે એ માટે સતત પ્રયત્નો કરી અને પકવતા હોય તો એના માટે પણ આપણે જે કંઈ રિક્વાયરમેન્ટ હોય કે તમે મગાવી અને આવા ખેડૂતોને એક હિંમત આપવાની છે. અને જે કંઈ આત્મનિર્ભર ગ્રુપના અમારા ખેડૂતો છે એ બધા એવા હિંમત પણ ગુજરાતની અંદર જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એના ફાર્મની તમે વિઝિટ લ્યો. ખાસ કરીને અમારા આત્મનિર્ભર ગ્રુપના 11 તાલુકાના ખેડૂત, જેમાં રાજકોટ તાલુકાની અંદર બારપર ગામ, કોઈ પણ વિસ્તારના લોકો રાજકોટ બાજુ આવ્યા હોય, જસદણ બાજુ જતા હોય, સાળંગપુર જતા હોય તો ખાસ કરીને અમારા નીલેશભાઈનો ફાર્મની વિઝિટ પણ લેજો. અને આ પ્રોડક્ટની કાંઈ પણ જરૂરિયાત હોય તો ઉપલેટાની અંદર સારથી પ્રાકૃતિકમાં એ વિસ્તારની અંદર સારથી પ્રાકૃતિકમાં મળી જશે ઉપલેટા વિસ્તારમાં. અને બાકી આ આપણે ગોંડલ છે, રાજકોટ છે કે જસદણ વિછિયા છે કે કોઈ સાળંગપુર ફરવા જતા હોય, સોમનાથ જિલ્લાવાળાને કાંઈ પણ જોતું હોય તો નીલેશભાઈ ઝરૂનો સંપર્ક તમે કરી શકો છો. નીલેશભાઈ તમારો નંબર, કોન્ટેક્ટ નંબર બતાવી. 99 કોઈ પણને માહિતી કાંઈ પણ જોતી હોય તો પણ નીલેશભાઈને ફોન કરી માહિતી તમે મેળવી શકો છો. તમે આ દાખલા તરીકે હાલો સુરતમાં કોઈ પણ લોકોને કાંઈ પણ આમાંથી રિક્વાયરમેન્ટ હોય જોતું હોય તો તમે કઈ રીતની વ્યવસ્થા કરી આપો? બસ દ્વારા અથવા કુરિયર દ્વારા. બરોબર. જીરું આવું હળવું હોય તો આપણે કુરિયર દ્વારા, બાકી આપણે અહીંથી બસ ઉજાસ એના દ્વારા. તો કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ છેડે કોઈ પણ લોકોને આવી પ્રાકૃતિક આહાર જોતો હોય તો નીલેશભાઈનો ખાસ કરીને જરૂરથી સંપર્ક કરજો. જય ગૌ માતા.